નેપાળમાંથી આવી રહેલા આ ભયાનક દૃશ્યો હૃદય કંપાવી દે એવા છે। આ દૃશ્યો જોયા પછી કોઈ પણ વ્યક્તિ નિશ્શબ્દ બની જાય। પ્રકૃતિનો એવો કહેર તૂટી પડ્યો છે કે દરેક તરફ વિનાશ જ દેખાઈ રહ્યો છે। પર્વતો તૂટી રહ્યા છે, માટીના ઢગલા ગામોને ગળી રહ્યા છે અને લોકો પોતાની જિંદગી બચાવવા માટે દોડતા જોવા મળે છે। કોઈ પોતાની સંતાનને લઈને ભાગી રહ્યા છે, તો કોઈ પોતાના વૃદ્ધ માતા પિતાને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે। આ માત્ર એક દુર્ઘટના નથી, આ હજારો લોકોની જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ છે। એક પળમાં ઘણા લોકોના સપનાઓ ખંડેર બની ગયા। કેટલાકે પોતાનું ઘર ગુમાવ્યું, તો કેટલાકે પોતાનો પરિવાર। આ દૃશ્યોમાં તમને ચીસો સંભળાશે, દર્દ અનુભવાશે અને એક બેચેની લાગશે। જ્યાં નજર કરો ત્યાં મદદ માટેની બૂમો, ડર અને અફરાતફરી। કેટલાક લોકો કાદવમાં ફસાઈ ગયા છે, કેટલાક હજુ પણ પોતાના સ્વજનોને શોધી રહ્યા છે। રેસ્ક્યુ ટીમો સતત પ્રયત્ન કરી રહી છે, પણ પરિસ્થિતિ એટલી ગંભીર છે કે દરેકને મદદ પહોંચાડવી મુશ્કેલ બની ગઈ છે। આ કુદરતી આફતે માનવજાતને ફરી એકવાર યાદ અપાવ્યું છે કે પ્રકૃતિ સામે આપણે કેટલા નબળા છીએ। પણ આ અંધકાર વચ્ચે પણ કેટલાક લોકો હિંમત નથી હારતા। કોઈ અજાણ્યા લોકોને બચાવવા માટે આગળ આવે છે, કોઈ પોતાનું બધું ગુમાવીને પણ બીજાની મદદ કરે છે। આ જ છે માનવતા। આજના સમયમાં જ્યારે આપણે નાના નાના મુદ્દાઓ પર ઝઘડીએ છીએ, ત્યારે આવી ઘટનાઓ આપણને શીખવે છે કે જીવન કેટલું અમૂલ્ય છે। ચાલો આપણે સૌ મળીને પ્રાર્થના કરીએ કે જે લોકો આ આફતમાં ફસાયા છે તેઓને જલ્દી મદદ મળે, અને જે લોકોએ પોતાનું બધું ગુમાવ્યું છે તેમને ફરીથી ઊભા થવાની તાકાત મળે। નેપાળના દૃશ્યો માત્ર સમાચાર નથી, આ એક ચેતવણી છે, એક સંદેશ છે કે પ્રકૃતિ સાથે સંવાદ રાખવો જરૂરી છે। આવી વધુ માહિતી અને અપડેટ્સ માટે ફોલો કરવાનું ભૂલશો નહીં।